અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇકવાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપણે અનેક ભાજપ નેતાઓની ધાક ધમકી સાંભળી હતી, જેમાં તેઓ જનતાને ધમકાવી રહ્યા હતા કે જો મત નહીં આપો તો ગાંધીનગરના દરવાજા બંધ થઈ જશે અથવા ગ્રાન્ટ બંધ થઈ જશે અથવા અમે તમારી વાત જ નહીં સાંભળી. પહેલા ધમકી લાગતી હતી, પરંતુ ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ હવે આ ધમકી હકીકત બની રહી છે. પહેલા દાહોદમાંથી આવો કિસ્સો સામે આવ્યો હતો અને હવે છોટાઉદેપુરમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાજપ નેતાઓ હાર્યા તો જે જૂના કરેલા કામ હતા તે ઉખાડી નાખ્યા. પહેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડી દેવામાં આવ્યા અને હવે જે આરસીસીનો રોડ હતો તેના ઉપર બુલડોઝર ફેરવી દેવાયું. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. પહેલા દાહોદમાંથી એવો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ચૂંટણી હારી ગયા તો જે સ્ટ્રીટ લાઇટના થાંભલા લગાવવામાં આવ્યા હતા તે ઉખાડીને નીકળી ગયા હતા. હવે છોટાઉદેપુરમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા છે રાધિકા રાઠવા, તેમના દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે જે ભાજપના નેતાઓ છે તે ચૂંટણી હારી ગયા એના કારણે અહીં જે છોટાઉદેપુરના ધમોડી ગામમાં આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ જેસીબી વડે તોડી નાખવામાં આવ્યો, કારણ કે તેમણે ચૂંટણી હારી ગયા. પહેલા રાધિકા રાઠવાનો એ વિડીયો જોઈએ, જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે ભાજપ નેતા ચૂંટણી હારી ગયા એટલે આરસીસીનો રોડ તોડીને ત્યાં ખાડા કરી દીધા છે. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે. એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇકવાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. અહીં તમે રાધિકા રાઠવાનો વિડીયો જોયો. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ લોકો પાસે આવી હિંમત ક્યાંથી આવે છે કે સરકારી ખર્ચે જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે, જે સગવડો આપવામાં આવી છે તેને ઉખાડી નાખવાની, સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડી નાખવાના, જે આરસીસીનો રોડ છે તોડી નાખવાનો. શું આ એમના બાપના પૈસેથી બનાવેલા રોડ અને સ્ટ્રીટ લાઇટ હતા? શું તેમના ખિસ્સામાંથી એમણે પૈસા નાખ્યા હતા? આ પૈસા એ જ જનતાના છે જેના તમને મત નથી મળ્યા અને એ જ જનતાના ટેક્સના પૈસાથી આ કામ કરવામાં આવ્યા હતા. જે સ્ટ્રીટ લાઇટના થાંભલા હતા કે આરસીસીનો રોડ હતો એ આ જનતાના ટેક્સના પૈસાનો હતો, તમારા ખિસ્સામાંથી નાખેલા પૈસા નહોતા. એટલે તમે કોઈ નથી કે આ સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખાડી નાખો કે આ રોડ ઉખાડી નાખો. એટલે આ સમગ્ર જે ઘટના સામે આવી છે, જો એ ઘટના સાચી છે, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આવું કામ કરવામાં આવ્યું છે, આ કરતૂત તેમના દ્વારા કરવામાં આવી છે, તો પોલીસ તંત્રએ આ મામલે કડકાઈ રાખવી જોઈએ અને આ મામલે આકરા પગલાં પણ લેવા જોઈએ. કારણ કે તમે લોકો ક્યાંક ને ક્યાંક જે જનતાના પ્રશ્નો છે તેને પૂરા કરવામાં અસફળ રહ્યા, એટલે જનતાએ તમને મત નથી આપ્યા અને જનતાએ પોતાના મત ડાયવર્ટ કર્યા. હવે તમે જનતાનો જે આદેશ છે તેને નકારી રહ્યા છો. જનતાનો આદેશ તો નકારો જ છો, પરંતુ તેમની જે સુખ સુવિધા છે, તેમને માંડ મળેલી સગવડ છે. આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મોડા રોડ આવે છે, ખૂબ જ મોડા લાઇટ્સ આવે છે અને આ આટલી મોડા આવેલી લાઇટ્સ અને રોડ પણ તમે ઉખાડી જાઓ છો, જે આદિવાસી જનતાને તમે હેરાન કરો છો. આના ઉપર કડક કાર્યવાહી થવી જ જોઈએ, કારણ કે એ પ્રજાની પાસે માંડ સગવડ પહોંચી હતી અને એ સગવડ ઉખાડનારા કે કાઢી નાખવાવાળા અને તેમને ફરી અસુવિધામાં મૂકવાવાળા તમે કોઈ જ નથી થતા. એટલે જો રાધિકા રાઠવા દ્વારા બનાવવામાં આવેલો આ વિડીયો સાચો હોય અને જો હકીકતમાં આવી કોઈ ઘટના બની હોય તો પોલીસ તંત્રએ આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ. આખો વિડીયો સામે આવ્યા બાદ તમને શું લાગે છે? શું આ કરતૂત ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી હશે? અને જો ભાજપના નેતાઓ દ્વારા આ કરતૂત કરવામાં આવી છે તો તેમને શું સજા મળવી જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.